ઓમ નમઃ શિવાય. વિજ્ઞાન ભૈરવ તંત્રની આજની આપણી ધારણા છે 97. એના વિશે જાણીશું, ધ્યાન કરીશું. એ પહેલા ભગવાન શ્રી ગણપતિજીનું ધ્યાન. વક્રતુંડ મહાકાય સૂર્યકોટી સમપ્રભ નિર્વિઘ્નમ કુરુ મે દેવ સર્વકાર્યેષુ સર્વદા સર્વકાર્યેષુ સર્વદા. ઓમ શાંતિ શાંતિ શાંતિ. નમઃ શિવાય. આપ સૌમાં વસતા શિવ શિવા અને ગુરુ તત્વને મારા કોટી કોટી વંદન. પૂર્ણ રૂપે સહજ ભાવથી અને આપણી સાથે જ્યારે ગુરુ તત્વની આ બ્રહ્માંડની ઉર્જા સહજ રૂપે ગુરુ તત્વની જ્યારે આપણે કરીએ ને ત્યારે આપણને આ શક્તિ પ્રદાન કરે અને પૂર્ણ સહજતાથી સહાયક રીતે આપણે જોડાઈ જઈએ. નહીં તો આપણે શું કરીએ, બહારના જે સંબંધ દેખાય એની જ અંદર આપણે જોડાયેલા રહીએ. તો ધ્યાન જ એ છે જે આપણી અંદરની જાગૃતિ માટે આપણને એક આધાર છે, અંતરમાં ઉર્જામાં કનેક્ટ થવા. અને આપણી અંતરની ઉર્જા છે ને એ જ આપણું પૂરું બ્રહ્માંડ છે. જ્યારે આપણે એનાથી જોડાઈએ ને ત્યારે આપણે જાણવા માંડીએ છીએ કે હા, આપણે બ્રહ્માંડની આ દિવ્ય શક્તિઓથી જોડાઈએ છીએ. આપણે ઘણીવાર એમ વિચારીએ કે જોવો, હું આ કુટુંબની છું, હું આ પરિવારની છું, મારી આ જ્ઞાતિ છે, તો આપણને કેવું બધું તરત જ ખ્યાલ આવે. જે ભૌતિકથી જન્મ લીધો, માતા પિતા, પછી દાદા દાદી, નાના નાની, બધાની આપણને પરિવારનું નામ લઈએ તો યાદ આવી જાય, બધાના સ્વરૂપ. પણ એક જ આ દેહમાં જ્યારે આપણે આવ્યા છીએ તો આપણને બહુ સહજતાથી યાદ આવી જાય જ્યારે નામ લઈએ ત્યારે. તો આ વિધિ બહુ સહજ અને સરળતાથી આપણે એનાથી કનેક્ટ થઈ શકીએ. આપણું જે શરીર છે એ પૂર્ણ જીવનમાં જે વસ્ત્ર આપણે બદલતા રહેતા હોઈએ એવું જ આપણું જીવન છે. આપણને રંગમંચ પર કીધું એ રોલ આપણે પરમાત્માએ કીધું એ આ દેહ છે એ આત્માનું વસ્ત્ર છે અને એ એક વસ્ત્રમાં જ નથી રહી શકતું. જેમ 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 અવસ્થા થાય અને ક્ષીણ થાય અને તરત જ કહેવાય ને કે ક્ષીણ થાય એટલે વસ્ત્ર બદલવું પડે આત્માએ. અને આપણે એને જન્મ અને મૃત્યુ કીધું છે. પણ ઘણીવાર કેવું છે, આપણું કોઈક નવું વસ્ત્ર પહેર્યું, બહુ પસંદ આવ્યું, ખૂબ પસંદ આવ્યું અને અચાનક જ જોવો તો એ અચાનક ક્યાંક ભરાઈ ગયું અને એ વસ્ત્ર ફાટી ગયું. તો આ સિદ્ધાંત જે આજનું છે ને એની અંદર શરીરનો આ જ હિસાબ બતાવ્યો છે કે આત્માની જેટલી પણ યાત્રા છે આ એક વસ્ત્રમાં પૂરી નથી કરી શકતો. એ ક્ષીણ થતી હોય છે. પણ અંતરની જે ઉર્જા છે, જે પરમ શક્તિ છે, એ જીવાત્મા, એનો અંશ જ્યારે જીવમાં આવી જાય ત્યારે પરમ આત્મા પરમાત્માની આત્મા બની જાય. તો આપણે પરમાત્માના અંશ છીએ. એટલે જીવ જન્મ લીધો એટલે જીવાત્મા કહેવાય છે. તો આજની બહુ સરસ ધારણા સમજશું ને તો બહુ સરસ કીધી છે કે આ ધારણા બહુ સરસ રીતે કીધી છે
अंतरिक्ष को ही अपना आनंद शरीर मानो। जુઓ, अंतरिक्ष को ही अपना आनंद शरीर मानो। अंतरहीन रूप से विस्तीर्ण हो वृक्षों पहाड़ियों प्राणियों सहित, तब मन को ભારો કા અંત આતા હે। મનના બધા ભાર છે એનો અંત આવી જતો હોય છે। આ વખતે બહુ સરસ ધારણા। પહેલી વિધિની જેમ જ આકાશને પોતાનું આનંદ શરીર સમજો। આંતરિક કો અપના આનંદ શરીર સમજો। પોતાનું આંતરિક જે છે એને પોતાનું આનંદ શરીર સમજો। સમસ્ત આકાશ અનુભવ એવો કરવાનો કે આપણું આનંદ શરીરથી ભરાઈ ગયું છે। જે આપણું આનંદ શરીર, આપણા 7 શરીર હોય છે, આપને બધાને ખબર જ હશે। એ આનંદ શરીર જે છે એ આત્માની ચારે બાજુ બહુ નિકટ આવેલું છે। અંદરનું આત્મા એ શરીર છે, એની ઉપર આનંદ ક્યાં હોય તો એ આત્માથી કનેક્ટ થયા એટલે આનંદ। તો આત્મા શરીરની ચારે બાજુ પ્રસરેલી છે, વિખરાયેલી છે। તો આનંદ આત્મામાં કેમ છે? તો આત્મા પૂરક છે, એને ન કોઈ મારવાનો કે ન બળવાનો કે ન કોઈ વાતનો ભય છે। તો આત્માને તો ખબર જ છે કે આ બધું નષ્ટ થવાનું છે, એને કોઈ ભય નથી, કોઈ એની ઉપર પ્રભાવ નથી અને નિશ્ચિત છે। એટલે એને કોઈથી જજ નથી, કોઈ બ્લેમ નથી। ફક્ત આત્માને ખબર છે કે હું આત્મા છું। એવા જ બધા શરીરોની અંદર પ્રાણી જગતમાં બધા માનવ શરીરમાં આત્મા છે। એક જ આત્મા, એક જ મહાસાગરના બૂંદ છે, ટીપા છીએ આપણે। એ આત્મા જે જે શરીરને ધારણ કર્યું, વૃક્ષોમાં, પશુમાં, પક્ષીમાં, જલ સ્તર, પૃથ્વી ને આકાશ, બધે જ સ્ત્રી તત્વ, પુરુષ તત્વ, મનુષ્યમાં સ્ત્રીમાં સ્ત્રી તત્વ, પુરુષ છે તો પુરુષમાં નામ આવી ગયું, પુરુષનું નામ આવી ગયું। તો જે જીવ, જીવાત્મા, પૃથ્વી પર રહેવા વાળી એ જીવાત્મા થઈ ગઈ। તો જે આનંદ શરીર છે, આનંદ શરીરમાં આનંદિત હો જાઓ। તો બહુ સરસ રીતે કીધું છે। આનંદ શરીર એટલે આનંદ શરીર શું? આત્માની બહુ નિકટ આવેલું છે। આનંદ શરીર ક્યાં હોય? આપણને જ્યાં આત્મામાં હોઈએ। ભૌતિકમાં હોઈએ ને તો આપણને બહુ પ્રપંચ લાગી હોય, અરે રે આણે માન આપ્યું, આણે અપમાન આપ્યું, આણે મને બોલાવી, આણે મોઢું મચકોડ્યું, કેટલું બધું ભ્રમ ભૌતિકમાં હોઈએ તો। પણ આત્મામાં જ સમાયેલું આનંદ શરીર, આત્મ શરીરથી જ કનેક્ટેડ। આપણા જે પ્રભાવ બહાર નીકળે છે, આનંદ શરીર શરીરની પહોંચની છેલ્લી પરત છે। જો અંદરથી ગણતરી કરીએ તો બહારથી અગર ગણતરી કરીએ તો આ ભૌતિક શરીર છે, સ્થૂળ શરીર। પછી મન શરીર, કારણ શરીર, સ્થૂળથી અંદર જઈએ એટલે મન શરીર, કારણ શરીર, જ્ઞાન શરીર, આ બધા શરીર। તમે સ્થૂળમાં, ત્યારે છેલ્લે આવે આનંદ શરીર। અને ઘણા લોકો સાંભળતા જ ગુરુ તત્વને સમર્પિત ભાવ સાથે જ ધ્યાનમાં એ આનંદ શરીરમાં પહોંચી જાય, એ શૂન્યતામાં। તો આનંદ કેવો હોય? આપણને જે પહેલી વાર ધ્યાન કરતા હોય એ ઘણા જણા પૂછતા હોય કે આનંદ શું હોય? એમાં એક બેસી તો રહેવાનું હોય, એવું હોય ને ઘણા જ। કારણ કે એમને પૂર્ણ રૂપે એ પશુત્વનું જીવન જીવતા હોય ભૌતિકમાં।
અમને ઘણીવાર ગુરુ પૂછતા કે તમને ખબર છે આનંદ શું હોય? ઘણીવાર આપણે આનંદમાં જ હોઈએ. કોઈ વાર આપણે ક્યાંક ગયા અને સરનામું પૂછતા હોઈએ અને ઈ જ શેરીમાં ઈ જ મકાનની બેક સાઈડ ઊભા હોઈએ અને પૂછતા હોઈએ કે અરે આ તો અહીંયા છે. પાછો હવે ફોનની સુવિધા છે તો ફોન કરીને પૂછશું કે અરે અમે અહીંયા ઊભા છીએ, અરે પાછળનો ગેટ ખોલું છું, આવી જાઓ. એવું જ આપણે છીએ તો આનંદ શરીરમાં, પણ આપણને ખબર નથી કે આનંદ શરીર ક્યાં છે. અનંત, ઊંડું, એકદમ ડીપ આનંદ, એવું મૌન જ્યાં કોઈ વિચાર જ નથી. તમે એક વાત સાંભળજો ધ્યાનથી કે જે શરીર છે આપણું, એની સાથે આપણા વિચાર છે. વિચાર જે છે એ ફક્ત આ દેહની સાથે છે. અને દેહથી જ્યાં આપણે અંતરની આ યાત્રા આરંભ કરીએ ત્યાં ધીરે 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 આપણે વિચાર શૂન્ય થતા જઈએ. એટલે દેહને ઈશ્વર એ આપેલું આ સરસ સમાજ, આ સરસ આપણું સૃષ્ટિ, એ આપણું પ્લેટફોર્મ છે. અહીંયા સરસ આપણે રોલ પ્લે કરવા આપ્યું છે, સ્ટેજ સ્ટેજ આપેલું છે. આપણે જે પોતાના અનુભવ કરશું અગર આનંદ શરીર જો ભૌતિકમાં હોઈએ તો આપણે આ મારું, આ તારું, આણે જન્મ લીધો, આ મારી માં છે, આ મારો દીકરો છે, આ મારી દીકરી છે, સુખ દુઃખ શરીરનું, આ ફલાણાએ મારી યારે આમ વ્યવહાર કર્યો, ફલાણાની સાથે હવે તો આમ જ થઈશ, મેં જન્મ લીધો, આ પરિવાર આવો છે, સાસરું આવું છે, પિયર આવું છે. આ ભૌતિકતાવાદી. જેમ 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 આપણે સમાજનું, પરિવારનું સમજતા ગયા એવું એવું આપણી અંદરનો વ્યવહાર બનવા. અને આ એક ઉધારીનું, આ ઓરિજિનલ સ્વરૂપ નથી. સવારથી લઈને રાત સુધીમાં પલ પલ બદલતું હોય. શેઠિયાથી વાત કરશો કોઈક મોટા વેપારીથી તો આપણો વ્યવહાર અલગ હશે. કામવાળાથી, ઘરમાં નોકરોથી વાત કરશું તો એ સરખું કામ કરજે તો આપણે અવાજમાં એક વટ આવી જશે. આવી જાય કે નહીં? આપણો વ્યવહાર તરત બદલી જાય. અને શેઠિયાઓ સામે જી સર, જી સાહેબ થઈ જશે, કારણ ઈ આપણને પગાર ચૂકવે છે. બરાબર ને? કેટલો આપણી અંદર, આપણે પોતાનું જ અંદર આંતરિક નિરીક્ષણ કરશું તો આપણે કેમ આપણા નોકરોને નથી કહી શકતા નમ્રતાથી કે આ કરી દે બેટા? તો હોઈ શકે કદાચ આપણે ઈ વિનમ્રતાથી કહીએ તો ઈ બેના ચાર કામ વધુ કરી દે. પણ આપણને આપણા ચિત્તની અંદર એવો સંકલ્પ અને એવી અનુભૂતિઓ પહેલેથી લીધેલી હોય છે કે નહીં, આપણે આને પૈસા આપણે ચૂકવીએ છીએ એટલે આ તો આપણો નોકર છે, એને આપણે જરાય જીવ ઉચુરી નહીં, એ આમ કર. આપણી અંદર ઓટોમેટિક આપણે નાનપણથી આ બધું જોતા આવીએ, એ આપણે ગ્રહણ કરતા આવીએ. આ મીઠું છે, આ ખારું છે, આ ખાટું છે. કારેલાને આપણે માની લીધું કે કડવો સ્વાદ કોઈકે કીધો એટલે કડવો લાગ્યો. ઠંડુ, ગરમ, આ બધું આપણને બતાવવામાં આવ્યું હોય અને એનાથી આપણા ચિત્તમાં એકત્ર થઈ ગયું હોય બધું. એટલે એ વસ્તુ સામે આવે એટલે ઈ જ સ્મૃતિ આવે કે આ કારેલું છે, કડવું છે, આ એપલ છે, બહુ મસ્ત છે, મીઠું છે. દેહ ત્યાગવા પછી આ બધું દેહનું આવરણ હટી જાય અને એટલી સ્પીડમાં આખી જન્મ માતાના ગર્ભથી કરીને મૃત્યુ સુધી
બધી જ ફિલ્મ આપણી બ્લુ ફિલ્મ આપણી સામે આખો પડદો ફરી જાય. ફટ 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 ફટ. આ મારો પરિવાર, આ મારો પતિ, આ મારી પત્ની, કોઈ ભાવ જ નહીં. કારણ આ દેહ નથી. પછી જ્યારે આ ભાવ પૂરો થઈ ગયો, પછી જ્યારે દ્રશ્ય સામે આવે, જે મેં દેહના સ્વરૂપમાં આવીને જે કર્મ કર્યા એ મને અનુભવ જ નથી થતા કે મેં મારા પરિવાર માટે આ કર્યું, મારા સુખ માટે આ કર્યું. મેં કેટલી બધી વસ્તુ પરિવારના સુખ માટે ત્યાગી. એ કયો અનુભવ લીધો, બધું દેહના હિસાબે કરતા ગયા. એ અનુભૂતિ પછી ખબર જ નથી પડતી. અને પછી ઘણી વખત આપણને એમ થાય કે આપણી ક્યારેક ભૂલ થાય આ દેહ ગયા પછી, કે હવે ફરી મારે જવું છે અને ફરી બીજી સહયોગ માટે બીજા જન્મમાં આત્માઓ આવે અને પછી એ સહયોગ આપે. પછી આપણને આત્મબોધમાં હોઈએ તો ખબર હોય કે આ બધા આપણને આ બધી આપણી સહયોગી આત્મા છે, જે આપણી અંદર એ જાગૃતિ લાવવા માટે આવી રહી છે. અને ત્યારે તમે સિર્ફ પોતે પોતાનામાં હોવ તો બહારની વસ્તુનો કોઈ પ્રભાવ નહીં હોય. આનંદ એટલે કઈ ખુશી નહીં કે મારા મન મરજીથી આ કામ થઈ ગયું, મેં આ ધાર્યું હતું ને મારું થઈ ગયું, મારું સફળ થઈ ગયું, મારા મનની સ્થિતિ મુજબ બધા કાર્ય થઈ રહ્યા છે એટલે હું બહુ સફળ છું, એ નહીં. આનંદ એટલે આપણા અંદરમાં પોતે પોતાનામાં હોવાનું આનંદ છે, જ્યાં કાંઈ જ નથી, જે મરતું નથી, ન પલળે છે, ન મરે છે, ન પલળે છે, ન બળે છે, અને ફક્ત હું જ અને હું જ છું. ઘણી વાર આપણને એમ થાય ને કે અરે સ્ટેજ ઉપર નાટક કરતા વખતે કેવું લાગે કે આ તો બધા સ્ટેજનો નાટક પૂરો થયો એટલે આ તો બધા પાત્ર હતા. ઈ ભાવ આપણી અંદર જાગે, ઈ આનંદ છે. કાંઈ જ ન હોવું, ન કોઈ ઈચ્છા નહીં, ન કોઈ ચાહત, ન કોઈ પ્રેમ, ન અપેક્ષા, ફક્ત આનંદ. હર હાલ મેં ખુશી. અમારા ગુરુ કે ને હર હાલ મેં ખુશી. ઈચ્છા કરશો ને તો તમે છે ને ઉલઝનમાં આવી જશો. ભૌતિક રહેશે તો આ બધી વસ્તુ તમે પૂર્ણ રૂપે બધામાં ફસાઈ જશો, અટવાયેલા, કે મને આ નહીં મળે તો હવે હું આનંદમાં કેમ રહીશ. મેં તો વિચાર્યું તું માયામાં આવીને બેહોશીમાં જીવન જીવતા હતા ત્યારે આપણને એમ લાગે કે મેં તો આ વિચાર્યું હતું કે આ વખતે તો હું આ લઈ લઈશ, આ દિવાળીએ તો આ કરાવી લઈશ. સોનાના ભાવ તો બહુ વધી ગયા બાપા. પછી ઘણા બધા બહેનો એવું વિચારતા હોય. આજે પણ 2-3 બહેનોએ મેસેજ કર્યો. મેં કીધું હશે, આપણા એ ક્યાં નથી વધ્યા. બધા એમ કે માણસ સસ્તો થઈ ગયો. હું કઉ છું નહીં, માણસ તો સૌથી મોંઘો છે, અમૂલ્ય છે. આવું બોલવા વાળાને મને એમ લાગે મૂર્ખતા છે. આટલું સરસ દેહ આપણને ઈશ્વરે આપ્યું છે, અમૂલ્ય, તો કંઈક કરીને જાવું. સોનાને શું કરવું છે? મેં કીધું સોનું તો સસ્તું છે ભાઈ, મેં કીધું. તો આપણું આ અંતિમ શરીર જે થઈ ગયું અંદર આત્માથી ચારે બાજુ આનંદની જે પરત છે, જેને આપણે આનંદ શરીર કહીએ, એમાં આ ભાવ બતાવ્યો છે કે તમારું શરીર આનંદથી ભરાઈ ગયું. અનુભવ કરો કે આનંદ શરીર પૂરું ફેલાઈ ગયું છે. તો આ સાંભળવાથી કેવું લાગે કે અંદરની શૂન્યતા જ્યારે પૂરી પ્રવાહિત થશે તો પૂરી આકાશ જેવી, આકાશ તત્વ જે આપણે કહીએ ને, આપણું શરીર જે શૂન્યતા, આકાશ તત્વ,
એ ફેલાતું ફેલાતું પૂરું બ્રહ્માંડ બની જાય, આકાશ બની જાય. આખા વિશ્વને એને બ્રહ્માંડને ઢાકેલું છે આકાશે. એટલું વિશાળ ફેલાવેલું. એને અનુભવ કરવો હોય છત, તો આપણે આકાશની જ કરી શકીએ અનુભવ. તો આપણું અંદરનું ચિદાકાશ છે, અંદરની શૂન્યતા છે, એ ત્યાં આગળ પૂર્ણ રૂપે વિકસિત થાય, પૂર્ણ રૂપે. અને વિકસિત થાય અને એટલી વિસ્તૃત થાય કે આપણને પછી એવું લાગશે કે આપણી અંદરનું આકાશ, વિચાર નહીં રહ્યા, ભાવ ન રહ્યો, ત્યારે પૂર્ણ આનંદથી ભરાઈ ગયા, પૂર્ણ રૂપે આનંદથી. અંદરના શરીરની શૂન્યતા ડીપ 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 થતી જાય. અને ત્યારે જ આપણે જ્યારે ધ્યાનમાં કહીએ ને કે ઓર ઊંડા જાઓ, ઓર ઊંડા જાઓ, ઓર ઊંડા જાઓ, તો આ ભૌતિકથી જ્યારે તમે કિનારાથી નાવ છૂટી ગઈ, તો એને અંદર 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 બીજા કિનારા સુધી જવા તો દ્યો. હલેસા મારી મારીને અંદર વધતા જાઓ અંદર વધતા જાઓ. એ જ બતાવ્યું છે, બધું આકાશ તમારું આનંદ શરીર બની જાય. બહુ સુંદર વિધિ છે આ. જ્યારે પણ આ વિધિની અંદર આપણે પૂર્ણ રૂપે જ્યારે ધ્યાન કરીએ ને, તો એટલો આનંદ થતો હોય છે. પોતાના અંદરનું એ આકાશ તત્વ જે છે એને પૂર્ણ રૂપે તમે વિસ્તૃત થતું અનુભવ કરશો. પૂર્ણ રૂપે તમે અનુભવ કરશો. પૂર્ણ રૂપે તમે અનુભવ કરશો એને. અને એટલું વિસ્તૃત થતું જાય. તો વિજ્ઞાન ભૈરવ તંત્રની બહુ દિવ્ય આ ધારણા 97ની એટલી ક્લિયર. અંતરિક્ષને પોતાનું જ આનંદ શરીરમાં ક્લિયર થઈ રહ્યું છે ને. આકાશને પોતાનું આનંદ શરીર માનો. એક પહાડી પર બેસીને જ્યારે આપણે ચારે બાજુ અનંત આકાશ હોય, ત્યારે અનુભવ કરો કેટલું સુંદર લાગે. પૂરું સમગ્ર આપણું આકાશ શરીરથી ભરાઈ ગયું, આનંદ શરીરથી. ચારે બાજુ આપણે ભીતર જેમ જતા રહીએ એમ આનંદ અનુભવ કરીએ. કારણ આનંદના પથ પર આપણે નીકળી ગયા. અંદરથી બહાર આવતા એ પહેલું શરીર, અને બહારથી અંદર જતા એ છેલ્લું. પર્વત શિખર ઉપર બેસીને એક આકાશને તમે જોશો, તો પૂરું અંતરિક્ષ તમને પોતાના આનંદ શરીરથી ભરાતું અનુભવ થશે. અનુભવ શું કરવું છે કે આપણું આનંદ શરીર પૂરું ફેલાઈ ગયું અને પૂરું આકાશ એની અંદર સમાઈ ગયું. કલ્પના કેમ કરશો? તો આપણે શરૂઆતમાં અનુભવ કરવો કે પૂરું આકાશ મૌનથી ભરેલું અનુભવ કરશો ધ્યાન વખતે. કારણ કે અંતસ્થમાં મૌન હોય, પ્રાકૃતિક ધ્વનિ હોય ને એ મૌન હોય, એ કોઈ વિઘ્ન ન નાખે, એ લયબદ્ધ હોય. અનિવાર્ય રૂપે એવું માનવું નહીં કે આપણે મૌન એ ધ્વનિનો અભાવ છે, નહીં. એ ધ્વનિ એટલી લયબદ્ધ હોય છે કે આપણને વિચલિત ન કરે. એ રિધમ, ઝરણા, નદી, એ બધું લયબદ્ધ. જોજો તમે ઝરણા, નદી, એના પાણીનો વહેણ જોજો, ખલખલ ખલખલ ખલખલ. તો અનુભવ પહેલા એ કરવો છે ધ્યાન વખતે કે પૂરું આકાશ મૌનથી, એટલે આકાશ પૂરું શાંત. એણે મૌન વ્રત લઈ લીધું છે.
અને ત્યારે તમે આનંદથી ભરાવા માંડશો. ભરાવો મૌન જેટલું ઊંડું થશે, ડીપ થશે, એટલું જ તમે આનંદમાં પ્રાપ્ત, આનંદ શરીરમાં. જ્યારે તમને મૌન એકદમ જોશો ને, તમે મૌનને, ત્યારે દુઃખ ઘેરી લીધું હોય અને પૂર્ણ રૂપે તમે એમ માનશો ને, તો તમને એક કળકલાહટ ને એવું લાગશે, દુઃખની પહેલી ઝલક લાગશે. જ્યારે મૌન ડીપ હશે, ઊંડું ગહેરું હશે, તો તમે બધું પોતાને શાંત અને આનંદિત અનુભવ કરશો. તો કલ્પના કરી શકશો તમે કે પૂરું આકાશ આનંદ શરીરથી ભરાઈ ગયું. હવે પૂરું આકાશ શરીર આપણું આનંદથી ભરાઈ ગયું છે. અને આને તમે ગમે ત્યારે ગમે ત્યાં કરી શકો, એટલું દિવ્ય અનંત વિસ્તાર. આસપાસ કોઈ મનુષ્ય અગર ન હોય તો એકલા એક એવી જગ્યાએ વયા જવું, ત્યારે તમારી અંદર અજ્ઞાત પ્રવેશ કરી શકે અને તમે પૂર્ણ રૂપે આનંદ પ્રાપ્ત કરી શકો. પૂર્ણ રૂપે આનંદ રૂપે તમે આનંદ પ્રાપ્ત કરી શકો. એટલું દિવ્ય આનંદ શરીરમાં. અને અંદરની એ આનંદ શરીરથી જોડાઈને તમે આત્મબોધથી કનેક્ટ થઈ શકો. તો પોતાનો અંદરનો જે પરતોને પાર કરતા તમે જ્યારે અંદર જાઓ છો, ત્યારે પોતાનું અંતસ પૂર્ણ શૂન્યતાથી આનંદથી ભરાય. એ જ આપણું આનંદ શરીર છે. બિલકુલ આનંદ શરીર એટલે બહુ દિવ્યતાથી તમે અનુભવ કરી શકો. બિલકુલ શાંત થઈને જ્યારે શ્વાસથી જોડાઈને પૂર્ણ રૂપે ધ્યાન કરો, ત્યારે પૂર્ણ રૂપે આનંદ અનુભવ કરી શકશો. આપણે ગઈકાલે જે ધારણા કરી હતી એમાં વોકિંગ મેડિટેશન બી કર્યું હતું કે ચાલીને પણ આપણે સ્થાન ઉપર. તો એનું કારણ શું છે ખબર છે? કે ચાલીને શા માટે? કે આપણે પૂરી આપણી બધી જ પરતોને ઉધેડી નાખવી, ખુલ્લી કરી નાખવી, જેથી કરીને આપણે ચાલતા ફરતા હર પલ હર ક્ષણ એ ધ્યાનસ્થ સ્થિતિને પૂર્ણ રૂપે પ્રાપ્ત કરી શકીએ. તો પૂર્ણ શાંત ભાવથી જ્યારે આપણે ચાલતા હોઈએ, કરતા હોઈએ, ત્યારે મનથી પૂર્ણ રૂપે ત્યાં તમે કનેક્ટ થઈ જશો. એટલી દેવી આ આનંદ શરીરની એક 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 આપણે ગણતરી કરીએ તો બહુ આનંદ ઉત્પન્ન થતો હોય છે. એકદમ સહજ થઈને જ્યારે આપણે કનેક્ટ થઈએ તો બહુ દિવ્યતા અનુભવ થતી હોય છે. બધું ધ્યાન જ્યારે તમે પોતાના ધ્યાનસ્થ સ્થિતિમાં આનંદ શરીરમાં ધ્યાન આપશો, તો તમે વિચાર ફ્રી અને પરતોથી ધીરે 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 અંદર ઉતરતા જશો, ઉતરતા જશો, ઉતરતા જશો. પછી તમારા શરીર એક એક પાર કરતી 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 એ આપણા અંતસના એક એક સેલને જાગૃત કરી દેશે. અને બધી જ સમસ્યાથી પૂર્ણ રૂપે તમે પૂર્ણ રૂપે રિલેક્સ થઈને, કોઈને જુઓ કાનેથી સાંભળવામાં તકલીફ હોય, કોઈને ચાલવામાં તકલીફ હોય, પછી કોઈને કોઈ ફ્રોઝન શોલ્ડર હોય, કોઈને કોઈ અંગમાં સમસ્યા હોય, તો એ આ ધ્યાનમાં આજની જે ધ્યાનની પદ્ધતિ છે એના અંદર એ પૂર્ણ રૂપે આનંદ શરીરમાં ઉર્જા અનુભવ કરીને પોતાના સ્થૂલમાં એ રિલીઝ કરી શકે, પોતાના સ્થૂલ દેહના દુઃખ દર્દ મિટાવી શકે. કોઈ ઓર્ગન્સની તકલીફ છે, કોઈ ઓર્ગન્સની માનો સમસ્યા છે, તમારા હૃદયમાં બ્લોકેજ છે કે એવું કંઈ છે, તો પણ આ આજની જે ધારણા છે એ ધીરે 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 જ્યારે તમે કરશો, ચાલતા ચાલતા શ્વાસ ભરી
પછી શ્વાસ ભરી એટલે પછી ધીરે ધીરે તમે એને રિલીઝ કરી 5 સ્ટેપ ચાલવું એટલે શ્વાસ ભરવા અને પછી 5મે કદમે સ્ટોપ કરવું અને પાછા 5 કદમ ચાલો એટલે શ્વાસ છોડતા જવું. એક એક પગલે પગલે શ્વાસ ભરો અને પગલે પગલે શ્વાસ છોડો તો તમારી અંદર ઉર્જાનો દિવ્ય ફ્લો એટલું સરસ રીતે કામ કરશે કે તમારા અણુએ અણુમાં કોઈ પણ બહુ મોટો રોગ છે તો પણ એ રોગ મુક્ત થઈ શકો તમે. અસાધ્ય રોગને પણ સાધારણ રીતે આ ધ્યાનમાં તમે રિલીઝ કરી શકો. બહુ સરસ ધ્યાનની ધારણા છે. મને આશા છે ક્લિયર થઈ ગયું હશે. અહીં હું યુટ્યુબના દરેક ધ્યાનીઓને ખાસ રિક્વેસ્ટ કરું છું કે આપ અગર ચેનલમાં નવા છો અને જોવો છો તો લાઈક જરૂર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો. એનાથી અમને આગળ નવા વિડીયો મૂકવામાં પ્રોત્સાહન મળે. આપની એક લાઈક એક સબસ્ક્રાઈબના કારણ અમને આગળ નવું નવું પ્રોત્સાહન મળે અને નવું નવું આગળ કંઈ ને કંઈ મૂકતા રહીએ. અને જરૂર આપને જોડાવવું છે તો કમેન્ટ જરૂર કરજો તો આપણે ધ્યાન માટે રિપીટ જોડાઈએ ફરીથી. અને દરેક ધ્યાનની દરેક વિધિની ધારણા અલગ હોય છે અને જે અમે અમારા યુટ્યુબ પર નથી મૂકતા, ફક્ત જે અમારી સાથે ડેલી ઝૂમ સેશનમાં જોડાય છે એ પૂરતી જ મર્યાદિત હોય છે. તો જે યુટ્યુબમાં જોવો છો તો ધ્યાન શીખવા માટે આપ અમારી પર્સનલમાં મેસેજ કરશો તો ઝૂમમાં આપને કનેક્ટ કરી શકશું. તો આપણે ધ્યાન માટે રિપીટ જોઈન્ટ કરીએ છીએ.